માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને ગુજરાત ટુ તામિલનાડુ ડે 3 માં સ્વાગત છે તમારું ફરીથી. અને બપોરના વાગી જતા 11 અને હાલ ઉઠીશું, કારણ કે હવામાં બ્લોગ શૂટ ના કરી ગયો, કારણ કે ઉઠ્યો નહોતું. તો જો અત્યારે લસણ ફોલાયા અને સબ્જી બનાવવાની છે, રીંગણની સબ્જી બનાવવાની છે. જો આ સબ્જી લીધી છે અને એપલ હોટલ ઉપર ઊભા છીએ, ચા પાણી નાસ્તો કરી અને આગળ હેડીએ. અડધો કલાક જેવું હેડીએ, પછી ખાવા બનાવવા ઉભા રહીએ. તો બ્લોગમાં મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો. અને આયા છો એવા ને એવા લાઈક કરી દેજો. પોકવામાં અત્યારે પહોંચે છીએ માલેગાંવ. ધુલિયા બુલિયા બધું પાસ કરી દીધું. હું મહારાષ્ટ્રમાં છીએ અને માલેગાંવ અહીંથી લગભગ 20 કિલોમીટર જેવું છે ને. માલેગાંવ 20 કિલોમીટર જેવું હોય, તો લગભગ માલેગાંવ પાસ કરી અને જો ખારી જગ્યા એવી આવે એવું બસ સ્ટેન્ડ જેવું, તો એક સાઈડમાં કરી અને ખાવા બનાવી દઈએ. તો શેલ મારી દઈએ આપણી. અને હેડીએ મિત્રો આવી ગયા છીએ માલેગાંવ. અને મહારાષ્ટ્રના રસ્તા જો ખાલી, અને અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ. અને એ રસ્તો જશે સીધો શિરડી સોલાપુર ધુલિયા હાઈવે કહેવાય રહ્યો. તો આગળથી મારી દઈએ ખાલી સાઈડ. હવે આપણે પહોંચવાના છીએ ચોકણપા. હવે આપણે પહોંચવાના છીએ મનમાડ અને કોપરગામ, શેરડી, યેવલા, એ બધું આ રસ્તા ઉપર આવે. અને આ બાજુ જાળવીને હેડવું પડે ને, આ બધા મોરોની તૈયારીમાં જ હોય. મોરોની તૈયારીમાં બધા. ટેક્સીઓ ચાલુ થઈ. આટલા બધા ટેક્સીઓ આવે છે, રિક્ષાઓ છે, ટેક્સીઓ બધા. ગાડી અત્યારે સેફ સાઈડ ઊભી કરી દીધી છે. અને રીંગણ આપણા કપાઈ ગયા છે, હવે વંગાર કરવાનો છે. જઈ છે સરસોની તેલ, મસ્ટર્ડ ઓઇલ લખ્યું ને, એટલે એવી જ સરસો ને. અરસ્યું, અરે લોટ કરો કંકુના. ફીટ થઈ ગયું. ચાલો હર્ષ્યું 100% હું બોલો હર્ષ્યું જ છે, પણ એટલી બધી મેક નહીં આવતી હર્ષાની. એટલું બધું ના નાખાય, થોડું રાખો. ચાલે આપણે આખું ટોકું સિંગ તેલનું ભરીને નાખી દે. લસણ જોરથી બોલો તો સંભળાય. લસણ, જીરું, મિર્ચી, ધનિયા પાવડર. આ આપણે એકલા નહીં જોવાનું, બધા જોવે. કેટલા માણસો જોવે ખબર હે? 2500 માણસો જોવે. આપણે એકલા નહીં જોવાનું. રેંગણે કા સબ્જી. તમે કેટલા દાડા નહીં ના? તમે કેટલા દાડા નહીં ના? 2 દિવસ. 2 દાડા મારે થયા. આ ડે 3 આવ્યો બ્લોગનો. 2 દાડા થયા. આ ત્રીજો દાડો. આજ તો નાવું પડશે. સરકાર માન્ય દેશી દારૂ ચા દુકાન પીવો. હા, દેશી દારૂ ચા દુકાન પીવો.
ચમ પેલા નતો પીધા? પેલા પીધા ત્રણે. પેલા ઘણા પીધા નહીં તમે? હવે બધા પટાક મેલ દીધા ખેલવાના. જીરું લાયા સારું કામ કર્યું. જીરા વગર ખાવા નહીં ભાવતું. હું તો એકલું લહાણ ને બહાણ બધું કંટાળવા જાય. જીરું હોય તો સ્વાદ આવે. પેટ્રોલ પંપે ઉભા છીએ તો જોવા રહ્યો. હવે ઘડીક વાર વિડીયો બંધ કરું અને થોડો લોટ બાંધી નાખું. લોટ બંધાઈને રેડી થઈ ગયો. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગઈ. જો રોટલીઓ બની જઈ. 6 થી 7 જેવી રોટલીઓ બની. લાસ્ટ રોટલી છે આપણી. આ બધું વાળે કરી દઈએ. પેલા ખાઈ લઈએ ને પછી વાળા કરીએ. કાબુ નહીં. આ બધું સાફ કરતો પટ્યો. सब्जी बनी जैसे जो रेंगणे का सब्जी. તો ડીશો આપણી ખોવાની છે. તો આ 3 ડીશો હતી એમાંથી આ 1 ડીશ છે અને એક આવી છે. લો 2 ડીશો ખોવાની છે. તો અંદર ચોક પડી હશે, મળતી નથી. તો ગોતી લેશું એ તો. ઘણી વાર ફૂમતાજી ચાલુ કરીએ, ખાઈ લઈએ. ખાવા બાવા ખાઈ લીધું છે અને હવે જય રોમાભીર હવે હાલીએ. દરવાજો કરી દઈએ બંધ. હા એ સમજા નહીં તો પછી શું કરવાનું? હા બાટલા ગરમ થઈ જાય ને ઉપેર લાવી દો. આ રહ્યું પોખરા કાઢવાનું સાધન અમારું. અને મિલી હોય જમવાનું કેવું લાગ્યું? તમે બનાવ્યું તે? રીંગણ ની સબ્જી. ભરથું કહેવાય. રીંગણ નું ભરથું તમારું ફેવરેટ છે. તો રાડો દરવાજો બંધ કરી દો. હવે નીકળીએ. વિડીયો બનાવો. બતાવવાનું બધું. ઘાટ આવી ગયો છે. ગાડીઓ સળતી નહીં. ઘાટનું નામ હતું શું જુઓ? ચૌડી ઘાટ સમાપ્ત.
घाट यहाँ से समाप्त हो रहा है। વરસાદ કાકા ચાલુ થઈ ગયા છે યવલામાં આવ્યા છીએ ને જો મિટ્ટી દી ખુશ્બુ અત્યારે ડેસેન્ટ હોટલ ઉપર ઉભા છીએ કોપરગાંવ અને જઈએ છીએ નાવા બે દાડાથી નાયા નહીં એટલે જઈએ છીએ નાવા તો નહીં નાહીએ ફટાફટ અને આ હોટલ આપણને પડે રોંગ સાઈડમાં એટલે આપણે આ બાજુ ગાડી ઊભી રાખીએ ને આ હોટલ છે આ બાજુ ને આપણે જવાનું પેલી બાજુ છે તો નહીં લઈએ તો ગાડી કરી દઈએ લોક ઓકે એડી હવે બંડી લીધી નાઇટી નાવા તો ગયા હતા પણ લુગડા લઈને પાછા આવ્યા કારણ કે પાણી બંધ થઈ ગયું હતું પાણી આપવાનું બંધ થઈ ગયું હતું એટલે હવે નાશું આગળ મારવાડીની હોટલે જઈને નાહું મિત્રો શિરડી આવી ગયા છીએ પણ આવ્યા છીએ બાયપાસોમાં જો અંદર જ્યાં હોત તો દર્શન કરાવો ને બા તો બાયપાસ ઉપર ગાડી આવી ગઈ છે આપણી અંદર નો એન્ટ્રી હતી દિવસે નો એન્ટ્રી હોય ને રાતે જવા દે રાતે નહીં જવા દેતા ને રાતે નો એન્ટ્રી જ હોય રાતે મોટી ગાડી તો અંદર નહીં જ જવા દેવાની પહેલાં જવા દેતા અમુક અમુક વાર તો મિત્રો અત્યારે અહેમદનગર બાયપાસ ઉપર છીએ જો અને હવે આગળ લોચો એવો હતો ગાડીઓ બધી આવતી હતી ગંગાપુર થઈને પણ આપણે છે દૂધનું ટેન્કર બરાબર દૂધનું ટેન્કર બનાવેલું છે આપણે તો એને એવું લાગ્યું કે દૂધની ગાડી એટલે આપણને જવા દીધો ને કે 150 કિલોમીટર ઊંધા ફરવાના થતા હતા તો આપણને ત્યાંથી તો આપવા દીધા સીધા બાકી બીજી બધી જે લોડિંગ ગાડીઓ ને બધી તો 150 કિલોમીટર ફરીને આવતી હતી ગંગાપુર થઈ તો આપણને આપવા દીધા અને આપણે અત્યારે છીએ જો બાયપાસ ઉપર અહેમદનગર અને આગળ ચોક મારવાડીની હોટલ આવે તો એ કણ જઈને હોઈ જઈએ ને બા આગળ મારવાડીની ચોક હોટલ આવે તો એ જઈને હોઈ જઈએ બાયપાસ અરે નગર બાયપાસ છત્રપતિ મહારાજ ચોક छत्रपति शिवाजी महाराज चौक जवा देव आ रस्तो जाશે મીરજગાંવ ટેમ્પુરણી અને પછી નીકળશે સોલાપુર મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 10 અને મસ્ત રીતના જમી બમી અને કાઠિયાવાડી હોટલે ગાડી ઊભી કરી દીધી છે અને પોકવા આપણે થયા છીએ કરમાલા સોલાપુર અહીંથી રહે છે 130 કિલોમીટર જેટલું સોલાપુર રહે છે તો અત્યારે રાતના સમય છે એટલે હોઈ ગયા છીએ અને સવારે વહેલા 6 વાગે ઉઠીને હેડશું તો આ જો પંખો થોડો બગડ્યો છે પંખો રિપેરિંગ થાય છે તો મિત્રો આજનો આ ડે 3 નો બ્લોગ આટલે ખતમ કરીએ અને મળશું બીજા ડે 4માં મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો